હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં, પ્રતીક્ષા કેવરિયા વ્લોગમાં. તો સવારનો નાસ્તો ચાલે છે બધાનો. જો તો અહીંયા છે ને ગાઈસ, બધા માટે બને છે પરોઠા, અને બધાનું અલગ અલગ હોય. એકના પરોઠા ને એકની રોટલી ને એકની ભાખરી ને એવું બધું કંઈક કંઈક હોય નાસ્તામાં. તો આ રીતનો નાસ્તો હોય, અને બેકગ્રાઉન્ડમાં તમને હરે કૃષ્ણની ધૂન સંભળાતી હશે. તો સવારમાં છે ને થોડીક વાર અમારે ત્યાં ધૂન વાગતી હોય. તો ગાઈઝ, હવે છે ને વાગી ગયા છે 10:30. બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ, અને મમ્મી ને પપ્પા બે ગયા છે મેડિટેશનમાં. આજે ત્યાં છે ને ટીચર્સ ડે છે ઓમ શાંતિમાં. ત્યાં જે રિટાયર્ડ ટીચર હોય ને એને સન્માન કરશે, અને થોડોક એવો કાર્યક્રમ છે. તો મમ્મી પપ્પા ત્યાં ગયા છે, હું માન્યાને લઈને સીધી ત્યાં જ જવાની છું. અને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અડધી રસોઈ પણ બનાવી લીધી છે. અને મીસુનો બર્થડેવાળો જે વિડીયો છે ને, એમાં તમારા બધા લોકોનો બહુ સપોર્ટ મળ્યો. વ્યૂ ઘણા બધા આવ્યા, લાઇક આવ્યા, અને કોમેન્ટ પણ આવી, અને ખૂબ મજા આવી મને. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો વિડીયોને, અને કમેન્ટ કરો ને તો મજા આવે તમને ને અમને. તો પ્લીઝ લાઇક અને કમેન્ટ કરતા રહેજો, અને શેર કરજો. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મમ્મી પપ્પા છે તો વિડીયો જોવાની તમને લોકોને મજા આવતી હશે બધા વિડીયોમાં હોય એટલે. તો કેવો લાગે છે વિડીયો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો અહીંયા છે ને, જો કપડાં પણ સુકવાઈ ગયા છે, અને બધું ક્લીન થઈ ગયું છે, કામ થઈ ગયું છે બધુંય. અને અહીંયા જો કિચન પણ ક્લીન કરી લીધું છે બધું. અહીંયા ભરેલા રીંગણાનું શાક બની ગયું છે. અને અહીંયા છે ને જો કોબીનો સંભારો, મરચાં, અને આ તો પ્રસાદ છે ગુવાર બટેટાનું શાક, થોડુંક લેફ્ટ ઓવર. તો હવે વાગી ગયા 10:30. હવે હું જાઉં છું માન્યાને લઈને સીધી હું પણ મેડિટેશનમાં જઈશ. તો ત્યાં 11:30 સુધી પ્રોગ્રામ છે, એટલે શાક સંભારા બનાવી લીધા છે. આવીને ખાલી રોટલી જ બનાવવાની છે, કેમ કે પપ્પાને છે ને ટાઈમે જમવા જોઈએ. જો ટાઈમે ન જમે ને તો પછી એને પેટમાં સરખું ન આવે. લેટ જમે તો પાછી વોમિટ થઈ જાય, એને એવું પ્રોબ્લેમ છે થોડો. એટલે વહેલી રસોઈ બનાવી લીધી છે, અને જલ્દી ફ્રી થઈ જાય. બધા હોય ને વહેલા જમી લઈ. તો હું માન્યા મીસુને લેવા જાઉં ને તો અમે સાવ ફ્રી થઈ ગયા હોય. ને ઓલું તો હું એકલી હોય ને તો મારે બાકી હોય જમવાનું. ક્યારેક જમી લો, બાકી ક્યારેક બાકી હોય, એવું ચાલતું હોય. તો ચાલો જાજી વાતું નથી કરવી, લેટ થઈ જશે. તો મળું પછી આવીને ફરીથી. અને આજે છે ને મારે ને મમ્મીને જવું હતું પાછું સાડી લેવા માટે. 3જી વાર જાશું અમે સાડી લેવા માટે. તો હવે આજ તો મેળ નહીં આવે. અને કાલે છે ને બુધવાર માર્કેટ ભરાય. તો ગઈકાલે જવું હતું, તો મમ્મીને મેં કીધું સવારે આપણે સાડીઓ લેવા જઈએ, પછી બપોર પછી બુધવાર માર્કેટમાં જાશું. તો થાકી જાશું, એટલે આપણે આજે બુધવાર માર્કેટમાં જઈ આવી, કાલે સાડી માટે જાશું. તો બુધવાર માર્કેટ અહીંયા ભરાય ને, એમાં બધું આમ તો નવી વસ્તુ જોઈએ. આપણે ત્યાં જેમ ગુજરી ભરાય એવું ન હોય. શાકભાજી હોય ને બધી પ્લાસ્ટિકની વસ્તુ હોય ને, કપડાના ભાઈ સ્ટોલ હોય ને એવું બધું. તો એને જોવું હતું, એટલે અમે જોવા માટે. બાકી લેવાનું તો કાંઈ નહોતું. ઝીણી થોડી ઘણી વસ્તુ જ લઈ આવ્યા, બીજું કાંઈ નહોતું લઈ આવ્યા. ને થોડુંક ટમેટા ને ફ્રૂટ્સ ને એવું બધું લીધું, અને આવી ગયા પાછા. અને આજે હવે મેળ નહીં આવે, પાછા કાલે જશું. હવે મમ્મી પપ્પા છે ખાલી 2 દિવસ. હજી ટિકિટ કન્ફર્મ થઈ નથી, પણ શનિવારે ખબર પડશે કન્ફર્મ થઈ જશે કે નહીં. હજી વેઇટિંગ લિસ્ટમાં છે એવું છે કંઈક. અને 2 ટિકિટ કરાવેલી છે, એક રવિવારની છે, અને ત્યાર પછી હજી 15 દિવસની એક હતી. એટલે જોઈએ, આમાં નહીં મેળ આવે તો ઓમાં, શેમાં તો આવી જશે. તો ચાલો જાઉં, પછી આવીને મળું. બાય. બ્રેડ નાખીને જો કબૂતરને ખાવા જ ન દે કાગડા. એક કબૂતર જબરું હતું, ઘડીએ ભગાડતું હતું, તોય કાગડો લઈને બેસી ગયો. પાછું એની ઉપર બેસી ગયો. જોયું બ્રેડ ઉપર બ્રેડ નાખી હતી બેન 4-5. જો બેઠો છે એની ઉપર, જોયું. હમણાં મસ્ત એવું યુદ્ધ કરતા હતા, પણ મોબાઈલ લઈને આવ્યા ને તો પૂરું થઈ ગયું. જો લાઈનો બનાવી હતી શેની? હે યલો કલરની લાઈન. કાર પાર્કિંગ માટે છે. 2 બાજુ કાર પાર્કિંગ કરે ને એની બની છે. વચ્ચે રસ્તો રાખવાનો એમ. એટલામાં કાર મૂકવાની એટલે કે હે ને. મમ્મા હા હવે એમ દીકરો જો અંધારું ઘોર થયું. હમણાં વીજળી નહીં, વીજળી ગાજશે જોજો. આમ સાડીઓ લેવા જતા પાછા આવ્યા. જો ગાઈજો ને કહું ને, જો ગાઈજો. અહીંયા ગાજે, ગાઈજા વગરનો તો આવે જ નહીં કોઈ જ. કડાકા ને ભડાકા કરશે ઘડીક થાય. હાલ હવે હું ડગલી હાલો. જતો
હાલ હુઈ જવાનું ચાલો જવું નથી ઓલી કહે મને લઈ ન ગયા ને એટલે જ ન જવાનું થયું એમ કે દીદી એમ કે વિડીયોમાં નો બે કલર આવે આગળ કાળું ને પાછળ વ્હાઈટ હે ને અંધારું ઘોર થયું કઈ ન્યા નો ચડાય કાઢું ના કાળું થયું જો ગાઈજો ગાઈજો ગાયજા હમણાં તો જો ગાઈસ અહીંયા વરસાદ થઈ ગયો ચાલુ સારું થયું અમે ગયા નહીં પાછા નીચેથી અમે છે ને પાછા આવતા ત્યાં અંધારું અંધારું થયું નીચે જતા હતા ત્યારે અંધારું નહોતું પહોંચી ગયા ને ત્યાં તો એટલું અંધારું અચાનક થઈ ગયું ને તો અમે પાછા ઉપર આવી ગયા ને જો વરસાદ ચાલુ પણ થઈ ગયો તો અહીંયા જો વરસાદ આવતો હતો તો અમે સૂઈ ગયા હતા પછી પાછું 1 કલાક પછી છે ને વરસાદ આવીને વયો ગયો તો પાછા અમે પહોંચી ગયા મોલમાં અને જો આવી ગયા છીએ પાછા સાડીઓ લેવા માટે તો હવે અહીંયા અમે જેવી જોઈ છે ને એવી ગોતી છીએ આમાં અને આજે હવે જે સાડી લેવાની છે ને બધી મંગાવેલી સાડીઓ જાજ્યું છે એવું છે અમારા માટે નથી લેવાની મંગાવેલી સાડી માટે આવ્યા છીએ અમે આ જો બે બાજુ જે સાડીઓ દેખાય છે ને આ જો આ બધી કૂણી સાડી છે ને એ બધી જોખના હિસાબથી આવે 400 500 600 700ની કિલો આવે તો કિલોમાં ઘણી અમુક 3 સાડી આવે અને અમુક 2 આવે એ રીતની હોય છે અને સારી હોય છે સાડીઓ ગોતવી પડે આમાં ત્યાર પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ ચાલ્યા અને આવી ગયા છીએ ટાઈમલેન્ડમાં તો ટાઈમલેન્ડમાં ઘડિયાળ છે ને જોવા માટે આવ્યા છીએ અમે લેવાની છે ઘડિયાળ હવે જોઈએ આમાં કેટલી બધી છે આમાં કઈ લેવી કંઈ સમજ ના પડે જેટલું જાજુ જોઈએ ને એટલા કન્ફ્યુઝ થઈ જઈ તો ઘડિયાળો તો બહુ સારી સારી છે પણ જોઈએ હવે લઈને જાય છે કે નહીં એમ તો ઈ પપ્પા નથી કહેતા તો તો અહીંયા છે ને જે ઘડિયાળો મને ગમી એના ફોટા મેં નિકુંજને મોકલ્યા તો નિકુંજ મને કહે કે મેં ઓનલાઈન મંગાવી લીધી છે તો હવે જોઈએ કે ઓનલાઈન ઘડિયાળ કેવી આવે છે નંતર પછી પાછા આવશું અને જોશું અને અહીંયા જો મોટા આ ટાવર છે ને જો પહેલાંના જૂનવાણી બહુ બધાના ઘરમાં આવી નાની નાની જૂનવાણી ઘડિયાળો હશે હે ને વેજીટેબલ સેન્ડવિચ ખાવા ચાલો જો સાડીઓ લઈને આવી ગયા પાછી 2 કલાક થઈ જાય એટલે કામ મમ્મી સાડીઓ કાઢો કૂણી સાડીઓ લેવાની હતી હા સેમ ઓલી પહેલાં લેવા એનો કલર બીજો આ સાડીનો સાવ અડવી દેવા લીધી દેવા ઓલી કઈ છે એ માનું જો ઓનલાઈન બેસી ગઈ છે માનો હાલો કાલ હિન્દીનું ટેસ્ટ છે હાલો આવી હા જરાક તમારે પીળી વધારે હતી લગભગ મેથ્યો પીળો જેવો હતો ને દિવાળીએ ફટાકડો આવ્યો હતો કા મમ્મી ઓલો 7 ધડાકા વાળો ડેલીમાં અંદર કરી ગયો મીસુ તું આવ ના નીકળી હતી અને તને તેડીને હું ડેલી ઊભી હતી હું અંદર ગઈ ને બા ત્યાં ઊભા હતા હજી અંદર એ અંદર પહોંચી તો ગયા હતા કા અને આવ્યો આખું ફર્યું કાળું કાળું અંદર 7 ધડાકા અંદર ફૂટ્યા બધે
કલર એમાં હતો ને ગુલાબી હતા ને, બહુ ભડકા કલર હતા, ગુલાબી ને એકદમ પીળો ને. કેદુની બોલી જ નથી, જય શ્રી કૃષ્ણ બોલતો એમાં નો. અહીંયા જોઈને આમ જો સામે. રાધે રાધે. જય સ્વામિનારાયણ. હા આ રહ્યો પાલો જો છે ને ડિઝાઇન વાળો. આમ જોઈ લ્યો આખી, ક્યાંય નુકસાની કાંઈ છે નહીં, પછી લઈ જાઓ તો કાંઈ થાય નહીં. અહીંની સાડી છે ને, આ પન્નો છે ને ત્યાં કરતાં વધારે આવે બધી સાડીઓમાં, આપણે ત્યાં મળે ને એમ કરતાં. તો આછો ગુલાબી જ છે, ઓલો ઘાટો ઓલો દેખાતો જ તો આપણે લીધો લે જોતા હતા. આ સાડી છે ને આમ ગળે રાખીને મમ્મીને ગળે પહોંચી જાય. કા મમ્મી એટલો પનો આવે ને અમારી એવાને ગોડાઈઓ થાય પહેરવી હોય તો. તે ઈ તો છે જ, સરસ જ. એમાં પલ્લુ સેમ જ છે બધામાં, ઓલો પાંદડી વાળો, પણ એમાં કલર એવો એટલે ઓછો દેખાય. ટોટલ કેટલી સાડીઓ લઈએ આપણે? પેલા આપણે 9 લઈ આવ્યા, પાછી 9 માંથી પાછી એક જ લીધી ને, ઓલી 2 તો બદલાવી ને પાછી, એટલે 10 અને આ 3 જ 13 સાડી લીધી. પણ આમાં બ્લાઉઝ આવું હે ને, આનો દેખાવ આવે જ છે. આનું ઓનો કલર સરસ છે ને ભરિયારી, એટલે એ સરસ જ લાગશે. અહીંયા જોવો છે ને બધાને વેજીટેબલ સેન્ડવિચ ખાવી હતી, તો બટેટા બાફી લીધા છે, કાકડી ટમેટા ગાજર કટ થઈ ગયા, ગ્રીન ચટણી બનાવી લીધી છે. હવે જમવા બેસી જઈએ. હોમવર્ક કરતી કરતી મહેંદી મૂકવા માંડી છે. હવે જો વિખી નાખ્યું કહું હાચી તો રે. મીસું મહેંદી મૂકે છે માન્ય. તે કેવી મૂકી છે? કોને? તે મેં તો કાંઈ મૂકી નથી. ક્યાં? ચક્કર ખાલી ચક્કરે નહીં, ખાલી આજ કર્યું. આંગળા. અચ્છા. કાલ માર્કેટ ગયું હતું ત્યાં ફોન કર્યો, મમ્મી કોણ લઈ આવજો. એ વિખી નાખ્યું તો માન્ય બપોરનું એ આંગળા જાજી વાર એક તો જ કલર આવે હો માનું. હા મેં કલાક ઉપર 1.5 કલાક રહ્યા તેરા કેટલા કાંટા આવ્યા, કાંઈ વધારે કાંટા થાય જો પણ તોય સીધો રે. જો બેનો મહેંદીનો કલર આવે છે. ચાલો હવે છે ને વાગી ગયા છે 9, ફ્રી થઈ ગયા બધું કરીને. આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય સ્વામિનારાયણ. બધાને ગુડ નાઇટ. બાય કરી દો. માનો મીશુ બાય કરી દો. બાય. મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.